મહારાજા દશરથજી એક એવી ક્રિયા કરે કે એ સભામાં બેઠા બેઠા અરીસો કાઢી અને અરીસામાં મહારાજા દશરથે પોતાનું મુખ જુએ છે. વળી સભામાં મહારાજા દશરથજીએ દર્પણમાં પોતાનું મોઢું જોયું તો શું આપણને એમ થાય કે મહારાજા દશરથજીએ આ રાજસભાનું ઉલ્લંઘન કર્યું ન કહેવાય? સભામાં બેઠા બેઠા આમ દર્પણમાં અરીસામાં પોતાનું મોઢું જોવું એટલે. પણ મહારાજા દશરથજીની આ ભરી સભામાં અરીસામાં મુખ જોવાની જે ક્રિયા છે ને એ નિજ દર્શનની ક્રિયા છે. જ્યારે સમાજમાં ચારે બાજુ મહારાજાની વાહવાહ થાય છે, ચારે બાજુ વખાણ થાય, ત્યારે મહારાજા દશરથજી વિચાર કરે છે કે શું આ લોકો વખાણ કરે, ખરેખર હું એને વખાણને લાયક છું કે કેમ? લાવ મારી જાતે મારા દર્શન કરું. ઘણીવાર વ્યક્તિ વખાણને લાયક ન હોય અને લોકો ખોટે ખોટા વખાણ કરે ને તો એ ખોટા વખાણ માણસને પતન તરફ લઈ જતા હોય છે. એટલે મહારાજા દશરથજીએ અરીસો કાઢી અને પોતાનું મુખ જોયું તો એમાં મહારાજા દશરથજીને પોતાના મસ્તક ઉપરનો જે મુંગટ છે ને થોડોક આમ ત્રાસો થઈ ગયેલો દેખાયો છે. અને રાજાએ જોયું મુંગટ ત્રાસો થઈ ગયો એટલે કાનની બાજુમાં જે વાળ દેખાય એ વાળમાં થોડીક સફેદી દેખાણી છે, વાળ એ ધોળા થઈ ગયેલા દેખાણા. એટલે મહારાજા દશરથજીને વિચાર આવ્યો કે મારા માથા પરના મુંગટની જેમ મારી રાજ સત્તાનો મુંગટ ત્રાસો થાય એ પહેલા મારે આ સત્તાનો મુંગટ હવે રામના મસ્તક ઉપર પહેરાવી દેવો જોઈએ. અને થોડાક વાળ ધોળા દેખાણા ને વાળમાં સફેદી દેખાય એટલે થયું કે હવે તો મારે આ રાજ્ય રામને સુપરત કરી અને હવે તો જીવનનો જે સાચો આનંદ લેવાનો છે ને એ મારે કરવું જોઈએ. હવે તો મારે ભજન તરફ આગળ વધવું જોઈએ. હવે તો મારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આમ મહારાજા દશરથજીને મુંગટ ત્રાસો થયો એટલે નિવૃત્તિ લેવાનો વિચાર આવ્યો છે. જીવનમાં યોગ્ય સમયે નિવૃત્તિ ન લેવાય ને તો જીવન એ બોજારૂપ બની જાય છે. આપણા જીવનમાં એક સમય એવો હોય કે આપણા ઘરમાં આપણો વટ પડતો હોય, ઘરમાં, ગામમાં, સમાજમાં, પરિવારમાં આપણો બોલેલો શબ્દ કોઈ ઉથાપતું ન હોય, જેમ આપણે કહીએ એમ બધાય કરતા હોય. પણ પછી એક સમય એવો આવે કે જેમ આપણે કહેતા હતા એમ કરતા હતા એ જ લોકો જ્યારે એમ કહે કે તમને હવે આમાં ખબર ન પડે, હવે તમે છાના મનાર્યો, ત્યારે દરેક વડીલોએ સમજી લેવું જોઈએ કે આપણો મુંગટ હવે ત્રાહો થઈ ગયો છે. એ પછી તો વ્યવહાર બધાય છોડી દે, દીકરાઓને બધી જવાબદારી હોપી અને વડીલોએ પછી તો નિવૃત્તિ લઈ લેવી જોઈએ. પછી તો મનને પ્રભુ ભજન તરફ આગળ વાળવું જોઈએ. અને માથામાં જ્યારે ધોળા વાળ આવી જાય ને પછી તો માનવું જોઈએ કે હવે તો આ ભગવાનની બધી નોટિસો છે, હવે તો જવાનો સમય થઈ ગયો છે. એટલે હવે તો ભાથું બાંધવાની તૈયારી કરવી જોઈએ. કારણ કે આખી જિંદગી આપણે આમ આવ્યો હોય કરા કરશું, આ જંજાળને છોડીશું નહીં તો જે કરવાનું છે કરીશું ક્યારે? આપણે જમવા બેહીએ ને એટલે જમણવારમાં ભાત પીરસાઈ જાય પછી આપણે મીઠાઈ મંગાય કે બે ગુલાબ જાંબુ લેતા આવો, પછી કહેવાય. પછી તો આમ હાથ ધોવા તરફ જ આગળ વધવું પડે. એમ માથામાં ભાત રૂપી જ્યારે સફેદ વાળ આવવા લાગે એ પછી ભોગ રૂપી મીઠાઈઓ મંગાઈને પછી તો નિવૃત્તિ તરફ જ વડીલોએ આગળ વધવું જોઈએ. કારણ કે ગઢપણ આવી ગયું, હવે ખબર નહીં કે ભગવાનનું તેડું એ ક્યારે આવે. અને જવાનું તે એક દિવસ બધાયની
ટિકિટ એ ફાઇનલ કન્ફર્મ જ છે, એમાં કાંઈ ફેરફાર છે જ નહીં. કારણ કે અહીંયા જેટલા એવા બધાને એક દિવસ જવાનું છે, આપણને ખબર જ છે ને કે આજે ને કાલે જવાનું તો છે જ. અને જ્યારે ગડપણ આવે, વૃદ્ધાવસ્થા આવે, ભગવાનના દરબારમાંથી નોટિસો આવવા લાગે ને, પછી એને નજરઅંદાજ કરાય ને, પછી તો જવાની બધી તૈયારી કરાય. જેમ બહાર ગામ જવું હોય, આપણે બસમાં જવું હોય, બસ આવવાની હજી અડધી કલાકની વાર હોય ને ત્યાં આપણે સ્ટેશને પહોંચી જાય ને બસ સ્ટેન્ડ, એમ એક દિવસ આપણે બધાએ જવાનું જ છે, નક્કી જ છે. તો પછી ભાથું બાંધીને આપણે તૈયાર જ રહી તો શું વાંધો, કે ગમે ત્યારે તેડું આવે આપણે ત્યાર છે. અને ગડપણ આવે, ભગવાનની જે નોટિસો આવે ને, વાળ ધોળા થાય પેલા તો, પછી આંખે અંધારા આવે, આંખે દેખાતું બંધ થાય, ધીમે ધીમે દાંત પડવા લાગે, કાને સંભળાતું બંધ થાય. આ બધી ભગવાનની નોટિસો છે. આવું જ્યારે થાય ને ત્યારે જવાની તૈયારી જેમ બને એમ જલ્દી કરવી જોઈએ. છે કે માણસની ઉંમર જેમ મોટી થાય એમ માણસને બધું ભૂલાવા કેમ લાગે છે? જેમ ઉંમર મોટી થાય ને, ઉંમર લાયક થાય એમ યાદ શક્તિ ઘટતી જાય છે. પણ આ બધી એક ભગવાનની યોજના છે. ભગવાન એવું કહે છે કે હવે તમે ધીમે ધીમે આ સંસારને ભૂલો, ધીમે ધીમે તમે આ બધું ભૂલો અને ખાલી મને યાદ રાખો. હવે તમે સંસારીઓના નામ ભૂલો અને ભગવાન કહે કે મારું એકનું જ નામ તમે રામ નામ યાદ રાખો. કારણ કે અંત સમયે ભગવાનનું નામ એ બહુ જરૂરી હોય છે. જો અંત સમયે એનું નામ મુખમાં નથી આવતું તો જન્મ અને મરણના ફેરાનો અંત નથી આવતો. એટલે ભગવાને આ માનવનો દેહ મોક્ષ મેળવવા માટે દીધો છે. અને જો અંત સમયે જીવ એ ગાફેલ થઈ જાય ને તો આ 84 લાખ યોનિના ફેરા એ ટળતા નથી. એટલે અંત સમયે તો સાવધાન થઈ અને ભગવાનના નામમાં મનને પરવવો જોઈએ. પણ ભગવાનનું નામ એ એટલું સસ્તું નથી કે એટલું હેલું નથી કે હાવ રેઢું પેડું નથી કે અંત સમયે મુખમાં આવે. અંત સમયે જો એનું નામ લેવું હોય ને તો એના માટે તો તમારે આખી જિંદગી એના નામનું સ્મરણ એ ચાલુ રાખવું પડશે, તો અંત સમયે મુખમાં આવે. બાકી અંત સમયે હરિનું નામ એ મુખમાં આવવું કઠિન છે. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ જાવાન ટાણું થાય ને તેથી રામ રામ કરી લેવું. એમ જાવાન ટાણે રામ નામ મોઢામાં આવતું નથી કાંઈ. એ તો તમે આખી જિંદગી લીધું હોય તો અંત સમય આવે. બાકી આખી જિંદગી જેનું નામ લીધું જ ન હોય તે કાંઈ અંત સમયે મુખમાં આવે રેઢું પીડું છે રામ નામ. એક દાદા મોટી ઉંમરના જવાની તૈયારી થઈ. જીવનમાં કોઈ દિવસ એને રામ નામ લીધેલું નહીં. એટલે હવે તો અંત સમયે નજીક આવ્યો, છોકરા વિચાર કરે કે દાદાએ કોઈ દી ભગવાનનું નામ લીધું નથી, એટલે અંત સમયે પાસે છે અને જો એકાદી વારે રામ બોલી લે તો દાદાનું કલ્યાણ થાય. એટલે છોકરાઓ બધા ભેગા થઈ ગયા, દાદાની જવાની તૈયારી. છોકરાઓ કેવા લાગ્યા કે દાદા રામ બોલો. પણ દાદા જીવનમાં કોઈક દી બોલા હોય તો રામ બોલે. ઘણી મહેનત કરી દાદાને રામ બોલાવડાવવાની, પણ દાદા રામ બોલે ને. છોકરાઓએ વિચાર કર્યો કે આને રામ નામ લેવરાવવું કેમ. પછી વિચાર કર્યો કે ગમે એ રીતે પણ આની પાસે એકવાર રામ નામ બોલાવવું. એટલે છોકરાઓએ યુક્તિ કરી કે ગમે એ બાને દાદા રામ બોલી જાય ને એનું કલ્યાણ થઈ જાય. એક કામ કરો, એ રસોડામાં છે ને પેલું રામ પાતર આવે ને મોટું, એ રામ પાતર લઈ આવ્યા. છોકરાને હાથમાં રાખીને દાદાને સામે ઊભો. દાદાને પૂછ્યું કે દાદા મારા હાથમાં શું છે? છોકરાને એમ કે હમણાં એમ કે રામ પાતર, એ બાને રામનું નામ તો લેવાઈ જાય. એટલે હાથમાં રામ પાતર લઈને છોકરો ઊભો. દાદાને કીધું કે દાદા મારી સામે જો, મારા હાથમાં શું છે? એટલે દાદાએ સામે જોઈને કીધું કે સકોરું.
જિંદગીમાં કોઈ દી એને ભગવાનનું નામ લીધું નથી, અંત સમય ક્યાંથી લે? એટલે છોકરાને થયું કે ગમે એ રીતે આની પાસે રામ નામ લેવડાવવું કે એક કામ કરીએ કે આપણા મોટા બેન છે ને પરભાબેન, એમના ઘરવાળાનું નામ, એ જમાઈનું નામ રામ છે, કે જમાઈને તેડાવો એટલે જમાઈ આવશે, દાદા રાજી થઈ જાય એને જોઈને કહે કે રામ આવ્યો, ની બાને રામનું નામ લેવાય જાય. એટલે છોકરાઓએ પરભાબેનના ઘરવાળાને જમાઈને રામભાઈને તેડાવ્યા. જમાઈ આવ્યા ને દાદાને સામે ઊભા રાખ્યા. છોકરાએ કીધું કે દાદા તમારે સામે જુઓ, સામે કોણ ઊભું છે? બધાય છોકરા આમ દાદાને હામું હામું જોઈ રહ્યા, હમણાં રામનું નામ બોલશે. પણ દાદા તો જમાઈને હામું જોઈને બોલ્યા કે લે આ તો પરભીનો ઘરવાળો. આખું ઘર મૂંઝાણું કે રામ નામ લેવરાવવું કેમ. એટલે જે જમાઈ આવ્યા ને, જમાઈ બહુ સમજેલા હતા ને બહુ ડાયા, બહુ સમજદાર. એક કામ કરો ને, ગામમાં મંદિર હોય ને તો મંદિરે બાપુ ભજન કરતા હોય ને તેની પાસેથી રામસાગર લઈ આવો. એટલે રામસાગર દાદા જોહે ને દાદાને પૂછો ને કે રામસાગર છે ની બાને રામનું નામ લેવાય જાય. તો છોકરાઓ જઈ અને રામસાગર લઈ આવ્યા. છોકરો હાથમાં રામસાગર રાખીને ઊભો. દાદાને પૂછ્યું કે દાદા મારી સામે જુઓ, મારા હાથમાં શું છે? દાદાએ સામું જોઈને કીધું તારા હાથમાં તંબુરો. આમ આખી જિંદગી જેણે હરિનું નામ ન લીધું હોય એ હવે અંત સમયે કઈ રીતે લે? ભગવાનનું નામ એ તો જીવનભર લીધું હોય ને તો અંત સમયે મુખમાં આવે છે. અને જ્યારે સમય થાય, વૃદ્ધાવસ્થા આવે, ત્યારે તો દરેક વડીલોએ એ નિવૃત્તિ લઈ અને ભગવાનનું ભજન કરવું જોઈએ.